नमस्कार दर्शक मित्रों, गुजरात गोल्ड कॉइन न्यूज में आप सभी का हार्दिक स्वागत है। मैं रिपोर्टर दीपा मिस्त्री। વલસાડમાં શાકભાજી માર્કેટમાં આવેલ દુકાનોમાંથી ડુપ્લિકેટ તેલના ડબ્બા ઝડપાયા। તો પૂનમ ટી ડેપો નામની દુકાનમાંથી તિરુપતિ તેલના સ્ટીકર અને ઢાંકણા પણ મળ્યા। 50 થી વધુ ડુપ્લિકેટ તેલના ડબ્બા મળ્યા। અલગ અલગ દુકાનમાં દરોડા કરતા મોટા પ્રમાણમાં સસ્તું તેલ ઝડપાયું। પૂનમ ટી ડેપો નામની કિરાણાના દુકાનમાંથી 6 અને દુકાનના ગોડાઉનમાંથી 50 થી વધુ ડુપ્લિકેટ તેલના ડબ્બા મળ્યા। ગીતા પ્રોવિઝન, માધવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનોમાં તપાસ। શાકભાજી માર્કેટમાંથી અલગ અલગ દુકાનમાં દરોડા કરતા મોટા પ્રમાણમાં સસ્તું તેલ ઝડપાયું। તહેવારો આવતાની સાથે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ પણ વધી રહ્યું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરવામાં આવી રહ્યું છે। ફૂડ ઓફિસર શું કરી રહ્યા છે? લાગે છે ગાંધીજીના 3 વાંદરા બનીને બેઠા છે। खबरों में अब तक के लिए बस इतना ही। मिलते हैं फिर ऐसी ही बड़ी खबर के साथ। तब तक के लिए धन्यवाद। देखते रहिए गोल्ड कॉइन न्यूज। अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करें और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पे क्लिक करें। धन्यवाद।